જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારમાં આવી ગયા છીએ ખેતરમાં. જુઓ તો આપણે આ ચોળીના ભટ્ટાવાળા ખેતરમાં આવી ગયા છીએ. ચોળી જો વરસાદ આવવાથી છે મસ્ત થઈ જાય છે અને નેદી દીધી એટલે છે એકદમ મસ્ત થઈ જાય છે. જુઓ આ છે આપણી ચોળી. ટૂંક સમયમાં તેના ફૂલ પણ આવી જાય અને પવન આવે છે થોડું થોડું એટલે ચોળીની મુવમેન્ટ જુઓ. અને આ બાજુ ભટ્ટા પણ જુઓ. ભટ્ટા પણ બહુ સારા થઈ ગયા છે, નદીને ચોખ્ખા કરી દીધા. તો ભટ્ટા ચોળી જોઈ દીધી છે તમે. અરે ચોળી આ બાજુ ને આ બાજુ ભટ્ટા. અરે ભેડા ભેડા પણ મસ્ત એવા મોટા થઈ ગયા છે. જોવા અરે ભેડા આપણા. અને અરે ગવાર વાય તો ભેડા ગવાર ભેડા ને એવું બધું વાયેલું છે કોલોબ્રેશનમાં. શું કેવું થાય છે ભટ્ટા વિશે? પક્ષીઓ એવા બોલું છું સવારમાં. આ બાજુ મેદાન બાચી છે, જુઓ કેવું છે. હા, થેન્ક યુ ભાઈ, વિડીયો ઉતારી દે. આ બાજુ ચોળી કેટલી બધી આવી છે તમારા બધા. અરે બહુ નજીક ચૂપેલી છે. એ થોડી દૂર ચોપેલી છે જુઓ. અને પેલી બાજા એ નજીક બહુ ચોપેલી છે. આ નજીક વાળી બહુ બધી છે અને આ બાજુ મોસી ત્યારે બહુ ફરસ છે. આ બાજુમાં આટલા બધી ચોળી છે. આ બાજુમાં બેઠી બાબાની તે બાકી હજુ તો. અને કોયલનો એવો મધુર અવાજ સંભળાવતો હશે તમને. ખેતરમાં આવી ગયા છે આપણા કાકો અંગાર. ખેતરમાં આવી ગયા છીએ આપણે બ્લોગ બનાવવા. તો શું કરવાનું અત્યારે આપણે? 4 વાગવાની પેલા તમારી ઘાસ જુઓ, પછી ઘેર કેટલા દાડા બેટિંગ ફૂલ આવશે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ તો કરી જ જાય. હા, વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એવું કેવું થાય છે કાકાનું, તો કાકાનું મોન રાખીને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મેં સબસ્ક્રાઈબ કરી જઈએ. થેન્ક યુ.